લઈને ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। જિલ્લા કલેક્ટરની હાજરીમાં ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફને જરૂરી સૂચન કરી ઈવીએમ સાથે રવાના કરાયો। દરેક બૂથ પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મહત્વનું છે કે વલસાડ નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ છે, જેથી બાકી બચેલી 37 બેઠકો માટે 105 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે। આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે। આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે। તમામ પ્રિસાઇડિંગ અને સ્ટાફ હાજર થઈ ગયો છે, એમને ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે। તો આવતીકાલે ઘાટલોડિયામાં યોજાશે પેટા ચૂંટણી, ત્યારે આજે વીએમ ડિસ્પેચની કામગીરી કરવામાં આવી રહી છે। કમિશનની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે। ઈવીએમ સહિત જરૂરી ચીજવસ્તુઓ બૂથ પર પહોંચાડવામાં આવી। ટોટલ 78 જેટલા બૂથ છે। વસ્તુઓ પહોંચાડવા 6 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટોટલ 78 બૂથ્સ છે આપણે ઘાટલોડિયા વોર્ડમાં। જી સર, કેટલી વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ત્યારે ડિસ્પેચિંગમાં? ડિસ્પેચિંગ બાબતે અમારે ટોટલ 6 રૂટ અમે એરેન્જ કરેલા છે, જેમાં ઝોનલ મારફતે અહીંયાથી કર્મચારીઓને બૂથ ઉપર પહોંચાડવામાં આવશે। બૂથ ઉપર તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે। એએમએફ જે કમિશનની ગાઈડલાઈન મુજબ ત્યાં બધી બેઝિક મિનિમમ ફેસિલિટીઝ અવેલેબલ થાય એ રીતની કાર્યવાહી કરવામાં આવેલી છે। તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ। ગાંધીનગર જિલ્લામાં રવિવારે યોજાનારી તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો। પાલિકાની ચૂંટણીનો સમાવેશ કરવામાં આવ્યો છે। 68 નગરપાલિકાની સાથે 3 તાલુકા પંચાયતનો પણ સમાવેશ થઈ રહ્યો છે, એટલે કે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો 9 જેટલી જિલ્લા પંચાયતો જે છે કે ત્યાં પણ પેટા ચૂંટણી યોજાવાની છે અને તાલુકા પંચાયતમાં પણ 170 જેટલી બેઠકો જે છે ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે। તેને લઈને તૈયારીઓ જે અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી છે। આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવાની છે, તેને લઈ અને તમામ પ્રકારનું સાહિત્યનું વિતરણ જે છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે। જો કે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે। અંદાજિત 200 થી પણ 1500 થી પણ વધારે લોકો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે ચૂંટણી અંતર્ગત, અને તમામ પ્રકારના જે ઈવીએમ હોય તદુપરાંત જે ચૂંટણી સાહિત્ય હોય તેનું વિતરણ વ્યવસ્થા જે છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે તમામ પ્રકારની વિશેષ વ્યવસ્થા થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સ્થાનિક ચૂંટણી અધિકારી પણ છે, તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ બેઠકની ચૂંટણી થવાની છે, કેટલી તૈયારીઓ કરવામાં આવી રહી છે। આવતીકાલે ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે કુલ 224 બૂથો માટે આજે ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે। કુલ 28 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે। કેટલો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે અને અત્યારે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? કુલ 1500થી વધુ ચૂંટણી સ્ટાફ જે છે એ ઇલેક્શન પ્રક્રિયા સાથે જોડાયેલો છે। હાલ દરેકને ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે, દરેક પ્રકારની સ્ટેશનરી પણ ફાળવવામાં આવી છે અને થોડી વારમાં જમીને ટીમો રવાના થશે બૂથ પર જવા માટે। કેટલો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે તાલુકા પંચાયતની ચૂંટણી માટે? કુલ 1500નો સ્ટાફ જે છે એ તૈનાત કરવામાં આવેલો છે। અને કેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ચૂંટણી મથક ઉપર, અને ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? 224 જે બૂથો છે એમાંથી કુલ 96 જેટલા બૂથો સંવેદનશીલ છે, તો ત્યાં પોલીસની જે વિશેષ ટીમો દ્વારા પેટ્રોલિંગ અને વધારે પોલીસ ગોઠવવામાં આવેલી છે। આ ઉપરાંત દરેક પોલિંગ સ્ટેશન લોકેશન પર દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ ઉપરાંત દરેક મતદાન મથકોમાં જે રાજ્ય ચૂંટણી આયોગે જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે તમામ બેઝિક ફેસિલિટીઝ એ પૂરી પાડવામાં આવેલી છે। આમ જોવા જઈએ તો ચૂંટણીની અંતર્ગત વિશેષ બૂથો તૈયાર કરવામાં આવતા હોય છે કે જેથી કરીને લોકો ચૂંટણીમાં મતદાન કરવા માટે પહેરાય, મતદાન માટેની જાગૃતિ આવે, તે પ્રકારનો પણ એક એપ્રોચ રાખવામાં આવતો છે। તેને લઈને વ્યવસ્થા કોઈ કરવામાં આવી છે કે કેમ? એ વિધાનસભા અને લોકસભામાં કરવામાં આવતી હોય છે, પણ આ ચૂંટણીમાં કોઈ એવી ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી નથી। પણ એમ છતાં દરેક જે 224 બૂથો છે ત્યાં જે બેઝિક ફેસિલિટી જે એન્શ્યોર કરવાની છે એ તમામ બેઝિક ફેસિલિટી એન્શ્યોર થઈ ગઈ છે હાલ। ચોક્કસથી તો ગાંધીનગરની તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈ અને તમામ પ્રકારની કામગીરી અત્યારે હાલ જોવા મળી રહી છે। થોડી સમયની અંદર અહીંયાથી તમામ લોકો જે છે તે વિવિધ બૂથ ઉપર જશે અને ત્યાં આ ચૂંટણીની લગતી જે કામગીરી જે છે તે હાથ ધરશે।
કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.